ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે અને ત્યારે પંચમહાલ લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય થયો છે। તેમણે 5 લાખ કરતાં પણ વધુ મતથી કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને હરાવ્યા છે। આ જીત બાદ રાજપાલસિંહે જણાવ્યું હતું કે આ કાર્યકર્તાઓની જીત છે, આ નરેન્દ્ર મોદીની જીત છે। જે પંચમહાલમાં પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું 5 લાખ પ્લસ થઈશું, જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારી નહીં, મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે। મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય હશે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું હું પહેલું પ્રાધાન્ય આપીશ।